જય શ્રી કૃષ્ણ બધાઈને, જય જલારામ. કેમ છો બધા? સવારનો ટાઈમ છે અને આજે અમારા ઘરે ગેસ્ટ આવવાના છે, તો એક બાજુ મારી ચા થાય છે, હજી નાસ્તો કરવાનો બાકી છે. અને મેં કીધું લાવ પહેલાં છે ને ભાત પલાળી દઉં, બટેટા બાફવા મૂકી દઉં, કારણ કે છે ને કોઈ પણ આવવાનું હોય ને તો એમ થાય કે બાળકો સૂતા હોય ને ત્યાં આપણે છે ને બાફવાનું વઘારવાનું આમ શાંતિથી રસોઈ કરી લઈએ, કારણ કે બાળકો ઉઠે ને એટલે એના ચા પાણી ને બધું આમ કોન્સન્ટ્રેશનથી ન થાય રસોઈ. અને એક બાજુ જો ઇડલીનું ખીરું કાઢવા ગઈ ને તો એ પણ મારાથી થોડુંક ઢોળાઈ ગયું, કારણ કે અતિ ઉતાવળથી કામ કરતા હોય ને તો ક્યારેક એવું થઈ જાય. અને જો બટેટા બફાઈ ગયા હતા તો એને પણ ઠંડા કરવા મૂકી દીધા. એક બાજુ તુવેરની દાળ બાફવા મૂકી દીધી છે અને બટેટા પણ ફોલી લીધા છે. ને આજે છે ને આપણે જે લગ્ન પ્રસંગમાં બનતું હોય ને એવું બટેટાનું શાક બનાવશું. તો એકદમ છે ને રાઈ લીમડોનો વઘાર કરી લીધો છે, ટમેટાં એડ કરી દીધા છે, 1 નંગ જેટલું ટમેટું એડ કર્યું છે, બાફેલા બટેટા એડ કરી દીધા છે, બેઝિક મસાલાની સાથે ગરમ મસાલો, 1 નંગ જેટલું લીંબુ, જો તમને ગળપણ ભાવતું હોય તો 1 ચમચી એડ કરી દેવાની ખાંડ, અને ધાણા એડ કરી દીધા છે. અને બધું સારી રીતે મિક્સ કરીને પાણી એડ કરી દીધું છે ને એને ધીમા તાપે થોડુંક ઉકળવા દેશું, એટલે ઠંડુ થઈ જાય ને પછી પણ રસો છે ને સુકાઈ ન જાય. તુવેરની દાળ છે, એમાં પણ ગરમ મસાલો એડ કર્યો છે અને રાઈ, તમાલપત્ર, લીમડો બધાનો વઘાર કરી લીધો છે. સિંગદાણા અમારા ઘરમાં ઓછા ભાવે એટલે એડ નથી કર્યા. અને સાઈડમાં લીલોતરીનું ભીંડાનું શાક બનાવેલું હતું, તો એ પણ જોવો બનાવી લીધું છે. ભરેલું હોય ને એવું લાગે ને એ રીતે ઉપર જ બધો મસાલો છાંટી દીધો હતો એમાં પણ. સાથે સાથે પ્લેટફોર્મ પણ ક્લીન કરી લીધું, વાસણ બધા બહાર મૂકી દીધા અને પૂરીનો લોટ બાંધી લીધો. પૂરીનો લોટ છે ને અતિશય કઠણ આમ ભાખરી જેવો બાંધતા હોય ને એવો નહીં બાંધવાનો, નતર પૂરી નહીં ફૂલાય. મીડિયમ રાખવાનો પરોઠા જેવો, એટલે સરસ પૂરી ફૂલાશે. તો બસ જો મસ્ત મજાનું મેનુ રેડી થઈ ગયું છે. તો બસ આ રીતનું હતું. આવજો.